નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ભક્તિ રાસમાં। આજે આપણે હનુમાનજીના 108 નામ જાણીશું। ઓમ હનુમાનાય નમઃ, ઓમ અંજનેયાય નમઃ, ઓમ બજરંગ બલીને નમઃ, ઓમ મહાવીરાય નમઃ, ઓમ પવનપુત્રાય નમઃ, ઓમ રામદૂતાય નમઃ, ઓમ સંકટમોચનાય નમઃ, ઓમ કપિશાય નમઃ, ઓમ મારુતિને નમઃ, ઓમ કેસરી નંદાય નમઃ, ઓમ અંજનીસુતાય નમઃ, ઓમ રામભક્તાય નમઃ, ઓમ બલવાનાય નમઃ, ઓમ ચિરંજીવીને નમઃ, ઓમ દુઃખહર્તે નમઃ, ઓમ શક્તિદાત્રે નમઃ, ઓમ ભક્તવાત્સલાય નમઃ, ઓમ વિઘ્નહર્તે નમઃ, ઓમ કષ્ટભંજનાય નમઃ, ઓમ મહાકાલાય નમઃ, ઓમ તેજસ્વીને નમઃ, ઓમ પ્રતાપીને નમઃ, ઓમ શૂરવીરાય નમઃ, ઓમ ધીરજવાનાય નમઃ, ઓમ જ્ઞાનવાનાય નમઃ, ઓમ બુદ્ધિમતે નમઃ, ઓમ વફાદારાય નમઃ, ઓમ નિર્ભયાય નમઃ, ઓમ દયાળવે નમઃ, ઓમ કરુણામયાય નમઃ, ઓમ રક્ષકાય નમઃ, ઓમ સહાયકાય નમઃ, ઓમ ઉપકારકાય નમઃ, ઓમ વિજયીને નમઃ, ઓમ અદમ્યાય નમઃ, ઓમ નિરંજનાય નમઃ, ઓમ ભક્તપ્રિયાય નમઃ, ઓમ શાંતિદાત્રે નમઃ, ઓમ આનંદદાત્રે નમઃ, ઓમ કૃપાળવે નમઃ, ઓમ જીતેન્દ્રિયાય નમઃ, ઓમ વિદ્વાને નમઃ, ઓમ મહાબલિને નમઃ, ઓમ વીરાય નમઃ, ઓમ કાળજીતે નમઃ, ઓમ દુષ્ટનાશકાય નમઃ, ઓમ સત્યપ્રિયાય નમઃ, ઓમ ધર્મરક્ષકાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ રામસેવકાય નમઃ, ઓમ સીતારામ ભક્તાય નમઃ, ઓમ શક્તિશાળીને નમઃ, ઓમ મહાત્મને નમઃ, ઓમ દીનબંધવે નમઃ, ઓમ આશ્ચર્યદાત્રે નમઃ, ઓમ કલ્યાણકારકાય નમઃ, ઓમ યોગીને નમઃ, ઓમ તપસ્વીને નમઃ, ઓમ પરાક્રમાય નમઃ, ઓમ અડગાય નમઃ, ઓમ નિષ્કપટાય નમઃ, ઓમ સત્યવાદીને નમઃ, ઓમ વિશ્વાસુને નમઃ, ઓમ નિષ્ઠાવાનાય નમઃ, ઓમ દ્રઢાય નમઃ, ઓમ ઉદારાય નમઃ, ઓમ ભવ્યાય નમઃ, ઓમ શૂરાય નમઃ, ઓમ હર્ષિતાય નમઃ, ઓમ તેજોમયાય નમઃ, ઓમ દિવ્યાય નમઃ, ઓમ પ્રભુસેવકાય નમઃ, ઓમ અવિનાશીને નમઃ, ઓમ અજયાય નમઃ, ઓમ અખંડાય નમઃ, ઓમ બલદાત્રે નમઃ, ઓમ ભક્તરક્ષકાય નમઃ, ઓમ દુઃખહરણાય નમઃ, ઓમ આશીર્વાદદાત્રે નમઃ, ઓમ કર્તવ્યનિષ્ઠાય નમઃ, ઓમ સુખદાત્રે નમઃ, ઓમ વિઘ્નનાશકાય નમઃ, ઓમ કીર્તિમાનને નમઃ, ઓમ વિજયદાત્રે નમઃ, ઓમ સંરક્ષાય નમઃ, ઓમ ઉદ્ધારકાય નમઃ, ઓમ આશાપૂર્તિકરકાય નમઃ, ઓમ ભક્તસુખદાત્રે નમઃ, ઓમ શત્રુવિનાશકાય નમઃ, ઓમ સંકટહરણાય નમઃ, ઓમ કલ્યાણદાત્રે નમઃ, ઓમ ભક્તમિત્રાય નમઃ, ઓમ ધૈર્યદાત્રે નમઃ, ઓમ શત્રુણવંતાય નમઃ, ઓમ પ્રકાશદાત્રે નમઃ, ઓમ જીવનદાત્રે નમઃ, ઓમ રામપ્રિયાય નમઃ, ઓમ અંજનીનંદાય નમઃ, ઓમ વાયુસુતાય નમઃ,
ઓમ પરમ ભક્ત્યાય નમઃ. ઓમ ભક્તહિતકારકાય નમઃ. ઓમ કલ્યાણમયાય નમઃ. ઓમ દુઃખ વિનાશકાય નમઃ. ઓમ શક્તિરૂપાય નમઃ. ઓમ પ્રેરણાદાત્રે નમઃ. ઓમ અદ્વિતીયાય નમઃ. ઓમ મહાશક્ત્યે નમઃ. ઓમ સર્વસિદ્ધિદાત્રે નમઃ. તો મિત્રો, આ હતા હનુમાનજીના 108 નામ. હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે, એટલે તેમના નામનો જપ કરવાથી જીવનના દુઃખ અને મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થાય છે. નામના જપ કરવાથી મનમાં હિંમત આવે છે, ભય, નકારાત્મક વિચારો અને અશાંતિ દૂર થાય છે. હનુમાનજી બળ અને પરાક્રમના પ્રતીક છે, એટલે તેમના નામથી અંદરથી શક્તિ અને આત્મવિશ્વાસ વધે છે. રોજ 108 નામ જપવાથી મન શાંત થાય છે અને ભગવાન પ્રત્યેની ભક્તિ વધારે મજબૂત બને છે. હનુમાનજીના નામને રક્ષા કવચ માનવામાં આવે છે, જે નકારાત્મક શક્તિઓ અને અડચણોથી બચાવે છે. જપ કરતી વખતે મનને સ્થિર રાખવામાં આવે છે, તેથી તણાવ ઓછો થાય છે. સાચી શ્રદ્ધા અને નિયમિત જપથી જીવનની સકારાત્મક ઈચ્છાઓ પૂર્ણ થવામાં મદદરૂપ થાય છે. આ જપને સવારે અથવા સાંજે શાંતિથી બેસીને કરવામાં આવે છે. 108 નામ એક માળા પ્રમાણે બોલો. શ્રદ્ધા અને નિયમિતતાથી રોજ કરવામાં આવે તો તેનું ખૂબ સારું ફળ મળે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. જય માતાજી, જય શ્રી રામ.